કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો? સ્વાગત છે તમારું વારું પાણીમાં. મિત્રો, સૂપ આપણે મોટા ભાગે શિયાળામાં વધારે બનાવતા હોઈએ છીએ. ચોમાસામાં વરસાદની સિઝનમાં પણ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો બનાવીએ વેજીટેબલથી ભરપૂર, ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવું હોટ એન્ડ સોર સૂપ. સૂપ બનાવવા માટે પહેલાં આપણે વેજીટેબલ સ્ટોક બનાવશું. એના માટે એક કુકરમાં થોડી ઝીણી સમારેલી કોબી લીધી છે, થોડા ઝીણા સમારેલા ગાજર લેશું. આમાં શાકભાજી તમારી પસંદ પ્રમાણેના કોઈ પણ લઈ શકો. થોડી ઝીણી સમારેલી ફણસી લેશું. થોડા ઝીણા સમારેલા લીલા ધાણા લીધા છે, પરંતુ મેં ધાણાની થોડી જાડી ડાળખી સહિત જ લીધા છે. આ જાડી ડાળખીથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આ લીલા ધાણાને મેં ધોયેલા છે એટલે થોડા ભીના છે. પછી એમાં 2.5 કપ જેટલું પાણી એડ કરશું. મિત્રો, આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ તાપે 3 સીટી વગાડી લેશું. પછી આપણે કુકરને ઠંડુ થવા દેશું. કુકર ઠંડુ થાય પછી આપણે એને ખોલશું. આ વેજીટેબલ સ્ટોકને તમે ખુલ્લા તપેલામાં ઉકાળીને પણ બનાવી શકો, પરંતુ આપણે કુકરમાં બનાવીએ તો ફટાફટ બની જાય. હવે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને ખોલશું. આપણા વેજીટેબલ સરસ બફાઈ ગયા છે. આ રીતે પાણીમાં વેજીટેબલને બાફવાથી એની ફ્લેવર પાણીમાં સરસ બેસી જશે. હવે આપણે આને સ્ટ્રેનરમાં ગાળી લેશું. વેજીટેબલ અને પાણી અલગ કરી લેશું. તો આ બની ગયો આપણો વેજીટેબલ સ્ટોક. મિત્રો, તમે પાવભાજી અથવા બીજી કોઈ પણ વાનગીમાં બધા વેજીટેબલ બાફીને બનાવતા હોય અને એનું પાણી નીકળે તો એને તમે કાઢી અને ફ્રીજમાં સ્ટોર કરી શકો. પછી જ્યારે તમારે સૂપ બનાવવું હોય ત્યારે એ સૂપમાં તમે આ વેજીટેબલ સ્ટોકનો ઉપયોગ કરી શકો. આ વેજીટેબલ સ્ટોક એડ કરવાથી સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે મંચાવ સૂપનો વઘાર કરશું. એક કડાઈમાં આપણે 1 ચમચી જેટલું તેલ લેશું. આમાં આપણે વધારે તેલ લેવાની જરૂર નથી. અને 1/2 ચમચી જેટલું બટર લેશું. થોડું બટર એડ કરવાથી સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તેલ અને બટર થોડા ગરમ થાય પછી આ મેં લીલી ડુંગળીનો ઉપરનો સફેદ ભાગ ઝીણો સમારીને લીધો છે, એને આમાં એડ કરશું. થોડું ઝીણું સમારેલું લસણ એડ કરશું અને થોડું ઝીણું સમારેલું આદું એડ કરશું. આદુથી સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, એટલે આદુને સ્કીપ ના કરશો. આ બધી વસ્તુને ફૂલ તાપે 1 મિનિટ માટે સાતળી લેશું. મિત્રો, આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. પછી એમાં લીલી ડુંગળીનો લીલો ભાગ થોડો ઝીણો સમારીને એડ કરશું. ફરીથી 1 મિનિટ માટે સાતળી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી અને બીજા બધા શાકભાજી એડ કરી દેશું. એકદમ ઝીણી સમારેલી કોબી 2 ચમચી જેટલી એડ કરશું. સૂપમાં આપણે બધા શાકભાજી એકદમ ઝીણા સમારેલા જ લેવાના છે. 2 ચમચી જેટલું ઝીણું સમારેલું ગાજર એડ કરશું. 2 ચમચી જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરશું. થોડા લીલા મરચાં એડ કરવાથી સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે સ્કીપ ના કરવા. 2 ચમચી જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરશું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા જશું જેથી કોઈ વસ્તુ બળે નહીં. થોડી ઝીણી સમારેલી ફણસી એડ કરશું. ફરીથી આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી દેશું અને આ બધા શાકભાજીને આપણે ફૂલ તાપે 2 મિનિટ માટે સાતળવાના છે. આપણે આ બધા શાકભાજીને વધારે પકાવવાના નથી, બસ 2 મિનિટ સાતળી લેશું. આમાં શાકભાજી તમારી પસંદ પ્રમાણેના કોઈ પણ એડ કરી શકો અને કોઈ પણ શાકભાજી તમારી પસંદ પ્રમાણે વધારે ઓછા પણ નાખી શકો. અહીં મેં બધા શાકભાજી 2-2 ચમચી જ લીધા છે. આમાં તમે મશરૂમ, બ્રોકલી, બેબીકોર્ન, લાલ અને પીળા કેપ્સિકમ એવા બધા શાકભાજી પણ એડ કરી શકો. બધા શાકભાજી 2 મિનિટ સંતરાઈ જાય એટલે આપણે એમાં 1 કપ જેટલો વેજીટેબલ સ્ટોક એડ કરશું. આ વેજીટેબલ સ્ટોકથી જ સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે. એકવાર બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેશું. પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખશું, કારણ કે આપણે આમાં બટર પણ એડ કર્યું છે અને હજી બીજા સોસ પણ એડ કરવાના છે. થોડો મરી પાવડર એડ કરશું. 2 ચમચી જેટલો સોયા સોસ એડ કરશું.
અને 2 ચમચી જેટલો ટોમેટો સોસ એડ કરશું. 1 ચમચી જેટલો ચીલી સોસ એડ કરશું. બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેશું. પછી આપણે જેટલો વેજીટેબલ સ્ટોક એડ કર્યો હોય એટલું જ આપણે સાદું પાણી એડ કરશું. હવે આપણે સૂપને ઉકળવા દેશું. આપણું સૂપ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે એક સ્લરી બનાવી લેશું. આ મેં 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. એમાં આપણે થોડું પાણી એડ કરી અને આપણે એને સ્લરી બનાવી લેશું. પહેલાં આપણે થોડું પાણી એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. ફરીથી થોડું પાણી એડ કરશું, બરાબર મિક્સ કરી અને સાઈડમાં રાખશું. હવે આપણું સૂપ ઉકળી ગયું છે. આ રીતે સૂપ બરાબર ઉકળી જાય એટલે આપણે જે કોર્નફ્લોરની સ્લરી બનાવીને રાખી છે એને એડ કરશું. આ કોર્નફ્લોરની સ્લરીને આપણે નાખતા જશું અને હલાવતા જશું, નહીં તો એમાં ગાંઠા પડી જશે. કોર્નફ્લોરની સ્લરી નાખ્યા પછી કન્ટિન્યુ એને હલાવતા રહેવાનું થોડી વાર માટે, જેથી એમાં ગાંઠા ના પડે. આ કોર્નફ્લોરની સ્લરી નાખ્યા પછી 1 થી 1.5 મિનિટ ઉકાળશો એટલે આપણું સૂપ સરસ ઘાટું બની જશે. તમારે સૂપની કન્સિસ્ટન્સી જેવી જોઈએ એવી રાખી શકો. જો તમારે સૂપ થોડું હજી વધારે ઘાટું બનાવવું હોય તો તમારે કોર્નફ્લોર થોડો વધારે એડ કરવો. હવે આપણું સૂપ ઉકળી ગયું છે. આપણે સૂપને વધારે ઉકાળવાનું નથી. બધા શાકભાજીનો થોડો ક્રન્ચી ટેસ્ટ રહેવો જોઈએ. કોર્નફ્લોર નાખ્યા પછી 1 થી 1.5 મિનિટ ઉકળી જાય એટલે હવે આપણે ગેસને બંધ કરશું. ગેસ બંધ કર્યા પછી છેલ્લે આપણે 1 ચમચી જેટલો વિનેગર એડ કરશું અને બરાબર મિક્સ કરશું. હવે આપણે સૂપને સર્વ કરશું. મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની લિંક પણ આપું છું, એમાં પણ મને ફોલો કરશો. સૂપને ગાર્નિશ માટે લીલી ડુંગળીનો થોડો સફેદ ભાગ ઝીણું કટિંગ કરીને લીધો છે, એનાથી ગાર્નિશ કરશું. અને થોડું લીલી ડુંગળીનો લીલો ભાગ પણ ઝીણું કટિંગ કરીને લીધો છે, એનાથી પણ ગાર્નિશ કરશું. મિત્રો, આ વરસાદની મોસમમાં ગરમા ગરમ સૂપ પીવાની મજા પડી જાય એવો તૈયાર છે આપણો હોટ એન્ડ સોર સૂપ. તો તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો.